હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે એકદમ ખસ્તા પ્યાઝ કચોરીની રેસીપી શેર કરવા જઈ રહી છું. ક્રિસ્પી અને ખસ્તા કચોરી આપણે આજે બે રીતે બનાવીશું, તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસથી જોજો. ચટપટા મસાલાવાળી પ્યાઝ કચોરીની આ રેસીપી મેં એકદમ સરળ મેથડથી અહીંયા શેર કરેલી છે. તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે અને બહાર તો ખાવાનું ચોક્કસથી ભૂલી જશો. ઘરે ગેસ્ટ આવ્યા હોય તો કઈ રીતે ગાર્નિશિંગ કરીને સર્વ કરવું તે પણ આપણે આગળ જોઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, એકદમ ખસ્તા અને ટેસ્ટી પ્યાઝ કચોરી બનાવવાની શરૂઆત કરીએ. જો તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી આ વિડીયો ફોલો કરજો. તમારી કચોરી પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું અને તેના માટે અત્યારે 2 કપ મેંદો હું લઈ રહી છું. મેંદો આપણે ચાળીને જ યુઝ કરીશું. લોટ સારી રીતે ચડાઈ જાય પછી તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી અજમો લઈ અને તેને હાથેથી આ રીતે ક્રમ્બલ કરી અને એડ કરીશું, જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણે તેમાં એડ કરીશું 4 થી 5 ચમચી જેટલું ચોખ્ખું ઘી, જેનાથી આપણી કચોરીનું જે પડ છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે. ઘીના બદલે તમે તેલ કે બટરનો પણ યુઝ કરી શકો છો, પણ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે ઘી, તેલ કે બટર એડ કરીએ તે સરખા પ્રમાણમાં એડ કરવાનું છે. મુઠ્ઠી પડતું મોણ હોય તો જ કચોરી સારી બનશે. અને તમે જોઈ શકો છો તેમાં સરસ બાઇન્ડિંગ આવી રહ્યું છે. હું આ રીતે મસળીને લોટ બાંધી રહી છું, જેથી કરીને બાઇન્ડિંગ સારું આવે. તમે જોઈ શકો છો શેપ સરસ આવી રહ્યો છે. તો આ રીતે મોણને હંમેશા લોટમાં સરસ મિક્સ કરીને જ પાણી એડ કરવાનું. અને લોટ આપણે અહીંયા અત્યારે રોટલીનો બાંધીએ તેવો સોફ્ટ બાંધવાનો છે. વધારે પડતો કઠણ લોટ હશે તો કચોરી સારી નહીં બને. તો આ રીતે એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી અને અડધી ચમચી તેલનું મોણ ફરીથી એડ કરી અને તેને કવર કરી દઈશું. ત્યાર પછી ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીએ એટલે લોટ સરસ સેટ થઈ જશે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. પ્યાઝ કચોરીમાં પ્યાઝ વધારે હોય છે, એટલા માટે અત્યારે આપણે 6 થી 7 ડુંગળી લઈ લઈશું. તો ડુંગળીને આ રીતે મોટા પીસમાં કટ કરી અને હેન્ડ ચોપરમાં લઈ અને ચોપ કરી લઈશું. મિક્સી જારમાં ચોપ નથી કરવાની, અથવા તો તમે હાથેથી પણ ચોપ કરી શકો છો. થોડા મોટા પીસમાં રહે તે રીતે આપણે ચોપિંગ કરીશું. તો આ રીતે બધી જ ડુંગળી આપણે હેન્ડ ચોપરથી ચોપ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ બારીક ચોપ નથી કરી, આ રીતે ચોપ કરી લેવાની છે. ત્યાર પછી એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. વધારે તેલની જરૂર નથી. તેલ થોડું ગરમ થાય એટલે હિંગથી વઘાર કરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ એડ કરીને હવે મસાલાને થોડા ક્રેક થવા દઈએ અને ત્યાર પછી તેમાં એડ કરીશું 1 ચમચી લસણની પેસ્ટ, કારણ કે લસણનો ટેસ્ટ આ કચોરીમાં ખૂબ જ સરસ આવે છે. સાથે જ 1 ચમચી ગ્રેટેડ જિંજર, 2 લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. અને સ્ટ્રોંગ ટેસ્ટ ભાવતો હોય તો તમે લીલા આદુ, મરચાં અને લસણ વધારે પણ લઈ શકો છો, પણ આ પરફેક્ટ મેઝરમેન્ટ છે. આદુ, મરચાં, લસણ સારી રીતે સાંતળી હવે તેમાં આપણે સમારેલી ડુંગળી એડ કરી દઈએ. ડુંગળીમાં આપણે અત્યારે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું, જેથી કરીને ડુંગળી સારી રીતે કૂક થઈ જાય અને તેમાંથી જે પાણી છૂટે તેમાં જ આપણે ડુંગળી સારી રીતે સાંતળી લેવાની છે. તો થોડી વારમાં જ તમે જોઈ શકો છો ડુંગળીમાંથી સારું એવું પાણી રિલીઝ થઈ ગયું છે અને સરસ ગુલાબી કલરમાં શેકાઈ ગઈ છે. પછી આપણે તેમાં 1/3 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું, જેથી વધારાનું મોઇસ્ચર પણ એબ્ઝોર્બ થઈ જાય. ત્યાર પછી તીખાશ માટે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. અડધી નાની ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, નાની ચમચી સંચર પાવડર, 1 નાની ચમચી આમચૂર પાવડર, સાથે જ 1 ચમચી ખાંડ, સમારેલી કોથમીર એડ કરી દઈશું. હવે ગેસની ધીમી આંચ પર જ આપણે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના છે, જેથી કોથમીર અને ડુંગળીમાં જે કંઈ મોઇસ્ચર હશે તે ચણાના લોટથી એબ્ઝોર્બ થઈ જશે અને ચણાનો લોટ પણ કાચો નહીં લાગે અને સરસ ટેસ્ટી મસાલો તૈયાર થઈ જશે. બધા જ મસાલા સારી રીતે એકદમ સરસ ચડી ગયા છે અને બાઇન્ડિંગ પણ સારું આવી ગયું છે. તેમ છતાં મસાલો થોડો ઠંડો પડશે એટલે છૂટો થશે. સ્ટફિંગને ઠંડુ કરવા એક પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણી પાસે લોટ અને સ્ટફિંગ બંને તૈયાર છે, તો ચાલો કચોરી બનાવવાની શરૂઆત કરીએ. હવે એક મીડિયમ સાઇઝનું ગુલ્લું લઈ તેને આ રીતે બાઉલ શેપ આપી અને તેમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું
અને ત્યાર પછી તમે વિડીયોમાં જોવો છો તે રીતે આપણે તેને સ્ટફ કરી દઈશું. કચોરી બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટફિંગ બરાબર પ્રોપરલી થવું જોઈએ, જેથી કરીને તળતી વખતે તે તૂટી ન જાય અને અંદર તેલ ના જતું રહે. તો આ રીતે એકદમ પરફેક્ટ બોલ બનાવી લીધો છે. હવે તેને હથેળીની મદદથી પ્રેસ કરી દઈએ. ત્યાર પછી તેને આપણે આ રીતે આંગળીની મદદથી થોડો મોટો શેપ આપી દઈશું. જો તમારે મોટી સાઇઝની કચોરી બનાવવી હોય તો સેમ વે મોટું ગુલ્લું લેવાનું અને આ જ રીતે સ્ટફ કરી અને તેને મોટો શેપ આપી દેવાનો. તો આપણી કચોરી તૈયાર છે. હવે આપણે બીજી મેથડ પણ જોઈ લઈશું. જો તમને એ રીતે સ્ટફિંગ કરતાં ન ફાવે તો મીડિયમ સાઇઝનું ગુલ્લું લઈ અને એક જાડી પૂરી વણી લઈશું અને તેમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ આપણે સેટ કરી દઈએ અને ત્યાર પછી તેને એકદમ સારી રીતે પેક કરી લઈશું. જે રીતે આપણે આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ તે જ રીતે કરવાનું છે. પણ અહીંયા આપણે થોડી સાઇઝમાં નાની પૂરી વણવાની છે. તો આ રીતે તેને સ્ટફ કરી અને રોલ વાળી લઈશું અને ઉપર જો વધારાનો લોટ હોય તેને દૂર કરી અને હળવા હાથે આપણે તેની પૂરી વણી લઈશું. તો આ રીતે પણ તમે કચોરી બનાવી શકો છો. હવે કચોરી તળવા માટે આપણે તેલ નોર્મલ ગરમ હોય તેવું લેવાનું છે. તો તમે જોઈ શકો છો એક નાની પૂરી મેં એડ કરેલી હતી, તેમાં ઝીણા ઝીણા બબલ્સ થઈ રહ્યા છે. તો આ ટેમ્પરેચર પરફેક્ટ છે. હવે આપણે તેમાં કચોરી એડ કરી દઈએ. લો ફ્લેમ પર નોર્મલ ટેમ્પરેચર પર જ આપણે કચોરી તળીશું, જેથી પરફેક્ટ રિઝલ્ટ આવે. કચોરી બનાવવી ઇઝી છે, પણ તેને તળવા માટે થોડો સમય વધારે જાય છે. અને તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને ફેરવતા જઈશું તો એકદમ સરસ રિઝલ્ટ આવશે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ બહાર મળે તેવી જ ગોલ્ડન બ્રાઉન કલરમાં કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો એક પ્લેટમાં કાઢી લઈશું અને મેં બીજી કચોરી તૈયાર કરી રાખી છે, તે પણ હું આ રીતે તળી લઈશ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ગરમા ગરમ ક્રિસ્પી પ્યાઝ કચોરી. તેને સર્વ પણ કરી દઈએ. પ્યાઝ કચોરી જનરલી ચટણી સાથે પણ તમે એમ જ ખાઈ શકો છો, પણ આજે આપણે તેને સરસ રીતે ગાર્નિશિંગ કરીએ. તો પ્યાઝ કચોરીમાં આપણે આ રીતે ક્રેક કરી અને તેમાં ઉપરથી ખાટી મીઠી ચટણી એડ કરીશું. કોથમીર ફુદીનાની ચટણી, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે જ ગાર્લિક ચટણી એડ કરીશું. મસાલા સિંગ, થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડી ઝીણી સમારેલી કોથમીરથી સરસ ગાર્નિશિંગ કરી દઈએ. તો એકદમ ટેસ્ટી એવી ચટપટી પ્યાઝ કચોરી તૈયાર છે. જો તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, એકદમ ખસ્તા અને ચટપટા મસાલાવાળી પ્યાઝ કચોરીનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળશે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.